દાહોદમાંથી એક જ રાત્રે 2 અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કુલ 3 લોકોના મોત અને 6 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. અકસ્માતની પ્રથમ ઘટનાની જો વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામનો 2 મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઇક સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. તો બીજી બાઇક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામે પીપલોદ રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે 2 મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત દરમિયાન બંને મોટરસાયકલ પર 3 લોકો સવાર હતા, જેમાં એક મોટરસાયકલ સવાર 3 પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઇજાઓ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક મોટરસાયકલ સવાર 3 ઇસમો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડેલા ગામના 3 પિતરાઈ ભાઈઓના મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતની જાણ થતાં પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અકસ્માતની બીજી ઘટના જાલોદ નજીક બનવા પામી હતી, જેમાં જાલોદથી કલજીની સરસવણી રોડ પર 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિઓની ઈજા પહોંચી છે. ત્યારે 108ની મદદથી 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.